આજ સાંજ આપણા માટે ઉત્તમ સાંજ છે. આજની આ રાત્રિ આ જગ્યા પર આપણને એકત્રિત કરવામાં આવ્યા છે. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા હોય તો એ જગ્યા છે દેવની હાજરી વાળી જગ્યા. આજ રાત્રિ આ જગ્યા આપણા માટે ઉત્તમ અને સારી શ્રેષ્ઠ જગ્યા કહેવાય છે. અને દેવે આપણી મુલાકાત આજની આરાધના દ્વારા લીધી છે. કેટલા જણા વિશ્વાસ કરે છે આ જગ્યા પર આપણો પ્રભુએ આપણી મુલાકાત લઈ ચૂક્યા છે અને આપણી વચ્ચેમાંથી ચલાયમાન થઈ રહ્યા છે. આપણને એવું લાગે છે કે આ જગ્યા પર પરમેશ્વરની હાજરી એક ગૌરવ આપણી વચ્ચેમાં ચલાયમાન થાય. આ જગ્યા આપણા માટે આશીષનું કારણ આજે આપણા માટે બની જાય. હવાલા ભાઈઓ તથા બહેનો, આપણે ખુશી એટલા માટે કે ઈશ્વરની ઉપસ્થિતિ આ જગ્યા પર છે. આજ રાત્રિ આપણે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે તે આપણે લઈને જવાનું છે. જે કંઈક લઈને જવાનું છે કે જ્યાં પ્રભુ આપણા જીવનમાં કંઈક આપવા માંગે છે અને જેવા આવ્યા છે તે પાછા ના જઈ શકીએ. આમેન, હાલેલુયા. આવા સમય પર પ્રભુના વચનોમાંથી જલ્દીથી જલ્દી આગળના આ ભાગમાં આપણે જવા માંગીએ છીએ. આજનો મારો વિષય છે તે ઘરમાં ઈસુ છે. ઈસુ તે ઘરમાં છે એ વિષય પર આપણે મનન કરીશું. ઈસુ તે ઘરમાં છે. આ રીતે આપણે આજના વચનોમાં જોવા માંગીએ છીએ. ઈસુ તે ઘરમાં છે. આજે ઈસુ તે ઘરમાં છે એ વિષય પર મનન કરીશું. જો તમારા અને મારા ઘરમાં ઈસુ હશે, જો જ્યાં આરાધનાના ઘરમાં ઈસુ હશે, અગર આપણા જ્યાં ઘરો રહે છે ઘરમાં ત્યાં ઈસુ હશે તો ઘણા લોકો ચર્ચા કરશે તે ઘરમાં ઈસુ છે. અને આજે આપણે જ્યાં ઈસુ છે ત્યાં લોકો ઘણા બધા આવશે અને જ્યાં ઈસુ છે ત્યાં ઘણા લોકો કંઈક ઈચ્છા લઈને આવશે, તે પૂરું થશે. અને એટલા માટે આપણા ઘરમાં ઈસુ છે. અગર આરાધનાના ઘરમાં પણ ઈસુ છે, આ જગ્યામાં પણ ઈસુ છે તો કંઈક થઈ જશે, કંઈક કરશે પ્રભુ. હાલેલુયા. વાલા, જેની આપણે આરાધના કરીએ છીએ તે આપણી વચમાં છે. કેમ કે તેની જ આરાધના આપણે કરીએ છીએ, કેમ કે તે આરાધના પર બિરાજમાન છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે આરાધના કરીએ છીએ ત્યારે દેવ નીચે આવે છે અને તેના આરાધના કરનારા લોકોને મુલાકાત લે છે અને આરાધનામાં છુટકારા થવા લાગે છે. આરાધનાની અંદર સાજાપણા મળવા લાગે છે. એનો મતલબ કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ચંગાઈ પ્રાપ્ત થાય છે. પ્રેઝ ધ લોર્ડ. શું આજે એ બાબતો લેવા ચાહો છો? આપ કમી અવાજમાં છો, અવાજ બહુ ઓછો લાગે છે. વાલા, આપણે અત્યારે આ જગ્યા પર જ્યારે આવ્યા છે ત્યારે કંઈક આ ભક્તિની અંદર કંઈક જોડાયેલા છીએ ત્યારે પ્રભુ ઈસુના આત્મિક રીતે આત્મામાં કંઈક અનુભવ થવા જોઈએ. આમેન, સાચી વાત. વાલા ભાઈઓ તથા બહેનો, કેમ કે પ્રભુને આપણે કેવી રીતે જોઈ શકીએ? આ આંખોથી, દૈહિક આંખોથી કરતા આપણે આત્મિક આંખો દ્વારા દેવને જોઈ શકીશું. અને એટલા માટે કે દેવ આપણી વચમાં છે. આમેન. હવે આપણે જલ્દીથી આગળ વધીશું. પ્રિય ભાઈ તથા બહેનો, માર્કને લખેલી સુવાર્તા અને તેના બીજા અધ્યાયની 1 થી 12 કલમ સુધી વાંચીશું. જો તમારી પાસે બાઇબલ છે તો આપણે દરેક વ્યક્તિ બાઇબલ ખોલીશું અને આપણે બાઇબલ વાંચવાની કોશિશ કરીશું. આવો આપણે માર્કને લખેલી સુવાર્તા બીજા અધ્યાયની 1 થી 12 કલમ સુધી આપણે વાંચીએ. ઓકે, આપણે બધા જ બાઇબલ ખોલીશું. ખોલ્યું? હેલો, અરે અવાજ કેમ કમી છે? પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આપણે એ રીતે આજે વાંચીએ કે બધાનો નંબર લાગે. ઓકે, ઓકે, પ્રેઝ ધ લોર્ડ. સાચી વાત. હા, એક જણ વાંચે તો બી સારું છે, પણ આપણે બધા જ બાઇબલ ખોલે અને એકી સાથે વાંચવાનું છે. હું નંબર બોલીશ 1, 2, 3 અને તમારે એકી સાથે વાંચવાનું છે. બધા સાથે ચાલવાનું છે. ઓકે, ઠીક? ઓકે, બોલો જરા હા યા ના. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, અચ્છા. તો આવા સમય પર બાઇબલ વાંચવાની શરૂ કરવામાં આવે તો નંબર બોલીશ 1, 2, 3. આપ ચોક્કસ વાંચવાની શરૂઆત બધા સાથે કરશો. ઓકે, આમેન, આમેન. આવો આ સમય પર આજનો મારો વિષય છે
તે ઈસુ ઘરમાં છે, અગર ઈસુ તે ઘરમાં છે, અગર આપણે જોઈ શકીએ જે ઘરમાં ઈસુ છે તો ત્યાં કઈક હલચલ થઈ શકે છે. અગર જે ઘરમાં ઈસુ છે તો આપણે આપણા જીવનમાં જઈ શકીએ, વાતાવરણ બદલાઈ જશે, પરિસ્થિતિઓ બદલાઈ જશે. વાલા ભાઈ તથા બહેનો, ઘરમાં કંઈક હલચલ થઈ જશે. આમેન. વાલા આજે કેટલા જણા આપણે એવો અનુભવ કરીએ છીએ કે જે ઘરોમાં આપણે આરાધના કરીએ, જે દેવળોમાં આરાધના કરીએ, સામૂહિક આરાધનામાં પણ દેવ આવી જાય, ઉતરી આવે, મુલાકાત લઈ શકે. આપણે જે ઘરની અંદર રહીએ છીએ ત્યાં પણ પ્રભુ એક તેની હાજરી વાળી જગ્યા રાખે છે. આ વહાલા આજે આવા સમય પર પરમેશ્વરના અદ્ભુત વચનો વાંચવાની શરૂ કરીએ. વાંચવાની શરૂ કરતા હું નંબર પહેલા આ દિવસોમાં જે થાય છે એ પહેલા કઈ થયું હતું? આજ રાત્રિ કઈ કહેવા માંગુ છું કે કેટલાક દિવસ પછી, અહીંયા કેટલાક દિવસ પછીની વાત છે, પણ કેટલાક દિવસ પહેલાની પણ વાત છે. જો પ્રિય ભાઈ તથા બહેનો, કેટલાક દિવસ પહેલાની વાત તમે પહેલા અધ્યાયમાં જોઈ શકશો અને કેટલાક દિવસ પછી બીજા અધ્યાયમાં જોઈ શકશો. આમેન. હાલેલુયા. સાચી વાત છે. આમેન. તો પ્રિય આજ રાત્રિ કઈ કહેવા માંગુ છું કે કેટલાક દિવસ પછી ફરી પ્રભુ કપૂરનામાં આવ્યો, એવું લખ્યું છે. ફરી એવું લખ્યું છે. ફરી આપણા બાઇબલમાં છે, શોધી કાઢો. ચલો વાંચીએ. એક વ્યક્તિ, હવે એક જ વ્યક્તિ વાંચો. વિષય બહુ લાંબો છે, જો લઈ જશે પાછો આવી. ઠીક, બોલાવશું. ઓછો અવાજ, એકદમ 20% બોલ્યા, 80% નથી બોલતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આમેન. આમેન. સાચી વાત છે. ઓકે, વાંચીએ, ફરી વાંચીએ. અને કેટલાક દિવસ પછી તે અને ફરી અને કેટલાક દિવસ પછી અને કેટલાક દિવસ પછી તો કેટલાક દિવસ પહેલા શું થયું? કેટલાને ખબર? કેટલાક દિવસ પહેલા કઈક થયું હશે. ચમત્કારો થયા, પ્રભુએ કામ કર્યું. સવારે પહેલો અધ્યાય વાંચી લેશો. આમેન. કેટલા જણા વાંચશો? ઓકે, બાઇબલ ડેલી વાંચવાનું છે ને? હું નથી કોઈને કહી શકતો કે કેટલા જણા વાંચે તો હાથ ઊંચા કરો, એમ નથી કહેતો. પ્રેઝ ધ લોર્ડ. પણ શરૂ કરો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલાક દિવસ પહેલા અને કેટલાક દિવસ પછી પરમેશ્વર પ્રભુ આજે તમને કેટલાક દિવસ પહેલાનો ઇતિહાસ યાદ દેવડાવે છે. પ્રભુએ ભૂતકાળમાં, પ્રભુએ આપણા જીવનમાં જે કર્યું છે પહેલા, કેટલાક દિવસ પહેલા પ્રભુએ તમારા અને મારા જીવનમાં કર્યું છે. કેટલાક સમય પહેલા પ્રભુએ મારા અને તમારા જીવનમાં કર્યું છે, અને એના જ કારણે આજે આ મીટિંગમાં છો. અગર નહીં કરતે તો ઈસુ આ સભામાં નહીં હોત. આપણે કંઈક કરી દીધું છે. કેટલા જણા આજે કહી શકો કે કેટલાક દિવસ પહેલા મારા જીવનમાં પ્રભુએ કર્યું? આમેન. અને પ્રભુ આજે કેટલાક દિવસ પછી પાછો આપણી સાથે જ છે. આમેન. પણ અહીંયા એક બાબત કપૂરનામાં કહેવામાં આવે છે કે આ વારંવાર આ ઘરની મુલાકાત ઈસુ લે છે. વારંવાર પ્રભુ યેશુને આવવાનું થાય છે. જો આજે કેટલા જણા માનો છો કે આપણા ઘરમાં હર હંમેશા ઈસુ રહે છે? ઓ આરાધનામાં ઈસુ રહે છે. ઓ જ્યાં આપણે રહીએ છીએ ત્યાં ઈસુ રહે છે. જ્યાં આપણે ઈસુ સાથે હંમેશા એવો મહેસૂસ થાય છે કે ઈસુ સાથે મારે એવા સંબંધો છે, મારી દોસ્તી, એક મિત્રતા છે, મારા સંબંધો એવા ઈસુની સાથે છે. કેટલા જણા મહેસૂસ કરે છે કે રવિવારથી રવિવાર ના ભાઈ બહેને, આપણે ડેલી જ રાત્રે કે દિવસે ઈસુ આપણી સાથે છે એવો મહેસૂસ થવો જોઈએ. આમેન. હાલેલુયા. કેમ કે આપણે આજે ધારી શકીશું તેવું થઈ શકશે. હાલેલુયા. આમેન.
આપણે સાંભળી રહ્યા છે કેટલાક દિવસ પહેલા કંઈક થઈ ગયું છે અને કેટલાક દિવસ પછી પણ પ્રભુ કંઈક કરવા માંગે છે. જો પ્રભુએ ભૂતકાળમાં કર્યું છે તો આજે પ્રભુ વર્તમાનમાં પણ કરશે. જો વર્તમાનમાં કરે છે તો પ્રભુ ભવિષ્યમાં પણ કરશે. પરમેશ્વર ગઈકાલે હતા તેવા આજે છે, આજે છે તેવા કાલે રહેશે હંમેશા. આમેન. હાલેલુયા. આજે સાંજે કંઈક કહેવા માંગુ છું કે પરમેશ્વરે આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું છે. એ ગઈકાલે કર્યું છે કેટલાક દિવસ પહેલા અને આજે પણ પ્રભુ કરવાના છે. અત્યારે કરવાના છે અને કાલે બી કરવાના છે. હાલેલુયા. ગઈકાલે, આજે, આવતીકાલે. જવા માંગુ છું. આમેન. આપણા વિસ્તારમાં, આપણા આ વિસ્તારની અંદર, આ જગ્યાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક દિવસ પહેલા આ જગ્યામાં, આપણા ગામમાં, આપણા આજુબાજુના વિસ્તારોમાં પ્રભુએ કંઈ કાર્ય કર્યું અને આજે આપણે જોઈ શકીએ છીએ કે જરૂર એનું પરિણામ સ્વરૂપે જ આ જગ્યા પર આપણે છીએ. અને એ જ આજે સાબિત કરે છે કે કેટલાક દિવસ પછી પણ એ જ સાબિત કરે છે કે આજે બી ઈસુ આપણી સાથે છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. એમ કહેવામાં આવે છે કે કેટલાક દિવસ પછી તે ફરી કપરનહૂમમાં આવ્યો. કેટલાક દિવસ પછી પ્રભુ તે ઝાંખરીમાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ક્યાં આવ્યો? હેલો, ઝાંખરી વાળા કેટલા જણા છે? ઝાંખરી વાળા, ઓહો, બહુ જણા છે. પ્રેઝ ધ લોર્ડ. ઝાંખરી વાળા સાંભળી લઈએ. પ્રેઝ ધ લોર્ડ. દરેક વ્યક્તિ સાંભળી લો કે આપણી પાસે, આપણા ગામમાં સતત ઈસુની હાજરી છે. આપણે મહેસૂસ કરીએ છીએ કે ગઈકાલે હતા અને આજે બી ઈસુ આપણી સાથે છે. અને વાલા, આપણે એમ ના કહી શકીએ વાલા કે ખરેખર અમે ક્યાં છે. આજ રાત્રિ એ બાબતને આપણે સમજીએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઈસુ ક્યાં આવ્યા? કપરનહૂમમાં આવ્યા. આજે ઈસુ ક્યાં છે? ઝાંખરીમાં છે. કેટલા જણા માનો છો ઝાંખરીમાં છે? અમુકના ચહેરા પર એવું લાગે છે કે મને બધાને જોઈ લેવા દો. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. શું ખરેખર છે ઝાંખરીમાં? છે? ચલો બતાવો. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણા ગામમાં, આપણા નગરમાં, આપણા જે શહેરમાં હો કે પછી આપણા ગામમાં, જો જ્યાં ઈસુ હોય ત્યાં દેવનો મહિમા થતો દેખાશે. દેવને મહિમાને આપણે નિહાળી શકીશું. દેવનો મહિમા થઈ શકશે. મહિમા મીન્સ, મહિમા એટલે શું? મહિમાનો અર્થ એવો થાય છે કે લોકો ઈસુ વિશે ચર્ચા કરતા થઈ જશે. જે લાઈટ બલ્બ છે ને એમાંથી પ્રકાશ બહાર આવે છે, એ રીતે જ ક્રિશ્ચિયન લોકો, ગામની અંદરના જેટલા અમુક લોકો છે એ દેવ વિશે ચર્ચા કરતા થઈ જશે. વાલા, આપણે જોઈ શકીએ છીએ કે કપરનહૂમમાં આવ્યા પછી ત્યાં ચર્ચા ફેલાઈ ગઈ. અને એ ચર્ચા એવી ફેલાઈ ગઈ કે ઈસુ અહીંયા આ કપરનહૂમમાં આવ્યા છે. આજે એ જ રીતે આપણા ગામના લોકો પણ આવું જ બોલે, દેવનો મહિમા પ્રગટ કરે. જેટલું આપણે દેવને વિશે સારું સારું બોલશો તેટલો મહિમા દેવને થશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે અત્યારે જોઈ શકીએ પહેલી કલમમાં શું છે? અને કેટલાક દિવસ પછી તે ફરી કપરનહૂમમાં ગયો. કપરનહૂમમાં ગયો. હા, ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે. ક્યાં છે? એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે. વાલા ભાઈઓ તથા બહેનો, કોઈકના ઘરમાં છે ને? આ ઘરમાં છે. અને એ ચર્ચા ફેલાઈ ગઈ. કોઈ આ પત્રિકા છાપવા નહીં પડ્યા, માઇક પર, સાઉન્ડ પર કોઈ એવી આ સૂચના નહીં આપવી પડી, પણ ખરેખર આપોઆપ આ ઈસુ વિશે લોકો બોલવા લાગ્યા કે ફલાણાના ઘરમાં છે. આમેન. હાલેલુયા. આ ખરેખર 45 વર્ષ કે 50 વર્ષ થઈ જાય છે ત્યારે મેં આ વિસ્તારમાં જોયું કે લોકો એ પત્રિકા નહીં છાપતા,
બેનરો નહીં લગાડતા, આ કોઈ સૂચના કે જાહેરાતો ના કરતા, પણ ત્યાં શું થતું કે કોઈક જગ્યા પર મીટિંગ હોય કંઈક તો લોકો ચર્ચા જ કરે, એક બીજો વ્યક્તિ એકબીજાને ઈસુ વિશે બોલે અને એ જ પત્રિકા થઈ જતા, જીવતા જાગતા પત્રિકા. બેનરો આપણે જતા, ચર્ચા કરનારા આપણે જતા અને ઈસુની ચર્ચા કરતા લોકોનો સમુદાય ત્યાં આવી જતો. ઈસુના સમયમાં પણ લોકો ચર્ચા જ કરતા અને ચર્ચા કરતા હતા અને એટલા જ માટે લોકોના ટોળે ટોળા આવતા હતા. આજે તમે અને હું પ્રભુમાં આ ઈસુ પાસે તમારે ને મારે ઘણા લોકોને લાવવા છે તો ચર્ચા કરવી પડશે. અને ચર્ચા કરવી પડશે કે ઈસુ તે ઘરમાં છે અને તે ઘરમાં છે તો ઘણા લોકો આવશે અને ઘણા લોકોને આ ત્યાં આવવાનું થશે અને ઘણા લોકો ત્યાં કંઈક પ્રભુનું કાર્ય જોઈ શકશે. આજે આપણે એ જ બાબતો જોઈ રહ્યા છે. વાલા ભાઈ તથા બહેનો તે કપરનહૂમમાં આવ્યા અને એક ઘરમાં આવ્યા. એવી ચર્ચા ફેલાઈ ગઈ કે તે ઘરમાં છે. બોલીએ જરા, તે ઘરમાં છે એટલે કોણ? ઈસુ ઘરમાં છે. આજ રાત્રે આપણે જોઈ શકીએ છીએ કે આપણે અત્યારે આપણા ઘરોમાં બી ઈસુ છે. એ સાબિતી, એ જ જાહેરાત હોવી જોઈએ. આમેન. અને આ છે એ બાબતને પ્રભુ ચાહે છે. અને આગળ વાંચીશું બીજી કલમમાં, ત્યાં શું લખ્યું છે? અને કેટલા બધા લોકો એકઠા થયા કે ચર્ચા ફેલાય એટલે કેટલા બધા લોકો એકઠા થઈ ગયા. અહીંયા ચર્ચા થઈ એટલે ખરેખર અહીંયા લોકો આવ્યા. જો ચર્ચા નહીં કરતે તો લોકો આવતે નહીં. આપણે ચર્ચા કરવાની છે ઈસુ વિશે અને જ્યાં ઈસુ વિશે બોલીશું તો ત્યાં લોકો આવશે. આમેન. વાલા આજ રાત્રિએ કંઈક આપણે જોઈ રહ્યા છે કે દુનિયામાં આ ખરેખર સર્વશ્રેષ્ઠ બાબતો હોય અને એ તો એ છે કે જ્યાં ઈસુ હાજર છે તે. આમેન. તો આજ રાત્રિ આ બાબતને આપણે સમજી રહ્યા છે કે ચોક્કસ પ્રભુ ત્યાં કંઈક કરવા જઈ રહ્યા છે. આવો આપણે બીજી કલમમાં ફરી વાંચીશું. અને એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા ન હતી. એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે જગ્યા જ ન હતી. હવે આપણે જોઈએ છે કે ખરેખર એટલા બધા લોકો એકઠા થયા કે આ ભીત તોડી નાખ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આ બાબતને આપણે જોઈએ. હું વિચારતો હતો કે આ પ્રભુના સેવક આ સિમોનભાઈને કહેતો હતો કે ચોમાસાનો સીઝન છે અને જગ્યાનું કેવું રહેશે. કઈ વ્યવસ્થા થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. વાલા ભાઈઓ તથા બહેનો, જરૂર છે આજ રાત્રિ. આમેન. કેટલા જણા માનો છો કે ઈસુ અહીંયા છે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફરી બીજી કલમ વાંચીએ. અને એટલા બધા લોકો એકઠા થયા કે એટલા બધા લોકો એકઠા થયા. એટલા બધા એવું લખ્યું છે. આટલા બધા, હા, બહુ બધા, એટલા બધા. પહેલાના સમયમાં લોકો એટલા બધા લોકો એકઠા થતા, પણ હમણાંના સમયમાં લોકો એટલા બધા એકઠા નથી થતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીંયા ઈ દેવ ઉતરી આવે કે દૂત ઉતરી આવે તો પણ પ્રેઝ ધ લોર્ડ. કેમ કે હું તમને અત્યારે એક દ્રશ્ય તરફ લઈ જઈશ, એક બાબત તરફ લઈ જઈશ. એવી બાબત છે કે ખરેખર આત્મિક પક્ષઘાત થઈ ચૂક્યો છે, આત્મિક લકવાગ્રસ્ત થઈ ચૂક્યું છે. અને એટલા જ માટે લોકો અત્યારે એના હોયો જે કામ કરવા જઈએ એ મંદ પડી ગયા છે. અને એટલા માટે હવે તમારે ને મારે એકબીજાને મદદ કરવાનું છે કે ઈસુ સુધી લાવે. હાલેલુયા. સાચી વાત છે. વાલા ગમે તે ખરેખર એ બાબતોની અંદર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો એટલા બધા લોકો એકઠા થયા. પહેલાના સમયમાં 50-45 વર્ષ પહેલા મેં જોયું કે એટલા બધા લોકો એકઠા થતા હતા. લોકો આત્મિક ભૂખ્યા તરસ્યા રહેતા હતા. લોકો દોડતા દોડતા આવતા હતા. અમે ઘણી વાર વાતો કરીએ અને એવી વાતો કરીએ કે લોકો ખરેખર જે ટિફિન લઈને પણ આવતા હતા. રોટલા, કદાચ અહીંયા બહેનો હશે એવું લાગે ને, રોટલા લઈને જતા હતા. જુઓ, સાક્ષી આપે છે. અહીંયા છે સાબિતી, સાક્ષી. અમે
આહા જો સાંભળી લો ઝાખરી વાળા. પ્રેઝ ધ લોર્ડ. ઓ પહેલા પણ ઈસુ જે કાર્ય કર્યું ભૂતકાળમાં અને આજે બી પ્રભુ તે જ કાર્ય કરે છે. આમેન. હાલેલુયા. આપણે જોઈએ છે કે અહીંયા કેટલા બધા લોકો એકઠા થયા લખ્યું છે. કેટલા બધા લોકો એકઠા થયા છે. આજે કેટલા બધા લોકો ઓછા હોય કદાચ. ઘણા લોકો કહે છે કે અરે આટલું કીધું ને મીટિંગમાં નહીં આવ્યા. ઘણા લોકો કહે છે કે અમે ચપાનિયા પેલા પત્રિકામાં વેચી દીધા અને બેનરો પણ ટીંગાડ્યા પણ કોઈ આવ્યું નહીં. એટલા બધા લોકો કેમ કે અત્યારે એક વસ્તુ થઈ ગઈ છે અને એ છે લફવાગ્રસ્ત જેવું થઈ ગયું છે. અહીંયા એક વ્યક્તિ લાવે છે ચાર વ્યક્તિ લાવે છે ને એક વ્યક્તિને ચાર વ્યક્તિ ઉચકે લાવે છે ને. શું આવા વિશ્વાસીઓ છે? પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. બીજી ત્રીજી કલમ વાંચીએ. ત્રીજી. હા બીજી ત્રીજી. અને એટલા બધા લોક એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા ન હતી અને તે તેઓને વાત સાંભળતો હતો. અને ચાર માણસોએ ઉચકેલા એક પગ કાપીને તેઓ તેની પાસે લાવ્યા. ને બીજી કલમ એક વાર સાહેબ વાંચી લઈએ. બીજી. હા બીજી પાસે. અને એટલા બધા લોક એટલા બધા લોકો એકઠા થઈ ગયા હતા કે દરવાજા પાસે પણ જગા અને ન હતી. જગ્યા જ નહીં હતી. પ્રેઝ ધ લોર્ડ. જગ્યા જ નહીં હતી. પ્રેઝ ધ લોર્ડ. આજે એટલા બધા ઓછા લોકો છે કે જગ્યા બહુ છે. પ્રેઝ ધ લોર્ડ. વાલા ભાઈઓ તથા બહેનો, તે જ સમયમાં એટલા બધા લોકો એકઠા થયા કે ત્યાં જગ્યા ના હતી કે તે દરવાજામાંથી ત્યાં અંદર જઈ શકાય. હાલેલુયા. મારા ભાઈઓ તથા બહેનો, પ્રભુ ફરીથી આત્મિક જાગૃતિ એ જ લાવવા માંગે છે. કેટલા જણાને એટલા બધા લોકો જોઈએ? સાંકડું પડે, પાર્કિંગની જગ્યા નહીં મળે. જ્યાં પાર્કિંગની જગ્યા નથી, જ્યાં સાંકડો પડે ત્યાં જાણી જજો કે પરમેશ્વરનો આત્મા કાર્ય કરી રહ્યો છે. જ્યાં પાર્કિંગની જગ્યા છે અને દેવળ ખાલી થઈ રહ્યું હોય તો જાણજો કે ખરેખર કંઈક તકલીફ છે. વાલા ભાઈઓ તથા બહેનો, જરૂર છે આટલા બધા લોકો આવવા જોઈએ. હાલેલુયા. હાલેલુયા. ઓ દેવની મરજી છે, દેવની ઈચ્છા છે અને સેવકોની બી ઈચ્છા છે કે ભરપૂરી. કેટલા જણાને ભરપૂરી જોઈએ? કેટલા જણાને જોઈએ ભરપૂરી? હાલેલુયા. આમેન. શું આવા લોકો વાળા છે? તેમને તમે લાવો, તમે ઉચકી લાવો. પ્રેઝ ધ લોર્ડ. ભલે તમે ચાર વ્યક્તિની જરૂર પડી જાય પેલા ઉચકી લેવા માટે. ભલે તમે જુઓ, અમે આજે આ મીટિંગમાં આવ્યા તો ફોર વ્હીલ લઈને આવ્યા. તમે પણ કદાચ મોટર બાઇક લઈને આવ્યા, ફોર વ્હીલ લઈને આવ્યા. બરાબર આવ્યા? કેટલા જણા જાણો છો? ફોર વ્હીલ લઈને આવ્યા? પેલા લકવા વાળાને કેટલા વ્હીલ લઈને આવ્યા? બોલો. હલો. ફોર વ્હીલ લઈને આવ્યા? હે? 4 જણ લઈને આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. ઓ હલો જવાન ભાઈ બહેન, પ્રેઝ ધ લોર્ડ. સુપ્રિય ભાઈઓ તથા બહેનો, આજે સાંભળી લો. આજે તમને કોઈક કહી રહ્યું છે, કઈક અવાજ છે આપણા માટે. આમેન. હા બીજી ત્રીજી કલમ ફરી વાંચીએ સાહેબ. ક્યાં જગ્યા નહીં હતી? દરવાજા પાસે જગ્યા જ નહીં હતી. પ્રેઝ ધ લોર્ડ. આ તો પછી ખાટલા વાળાને કેવી રીતે આખો ખાટલો લઈને આવે? તો પ્રિય ભાઈ તથા બહેનો, આ કોઈક મોટા મોટા ધાર્મિક સંમેલનો હોય છે ત્યાં આ વ્હીલચેરમાં લઈને આવે છે,
આ કોઈક તો ફોર વ્હીલ આમાં લઈને આવે છે, કોઈક તો મોટર બાઇક પર લઈને આવે છે, કોઈક તો કદાચ અલગ રીતે લઈને આવતા હોય, પણ અહીંયા તો ખરેખર જે આખો એનો ખાટલો જ લઈને આવે છે. વિચાર કરો, ખાટલો લઈને આવે છે તો આ શું કબર તરફ લઈ જાય છે? તમે એવી મીટિંગ જોઈ હશે કે ખાટલો લઈને આવતા હોય? જોઈ છે કોઈ દિવસે? હા, ખાટલો લઈને તો કોઈ આવ્યું જ નથી, પણ આ ઈસુની મીટિંગમાં ખાટલો લઈને આવ્યા. કોની મીટિંગમાં? ઈસુની મીટિંગમાં ખાટલો લઈને આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્ત બહાર કેમ નથી બહાર આવતા? ઈસુને ખબર હશે કે ખરેખર અંદર તો ઘણું બધું ભરચક સંખ્યા થઈ ગઈ છે, તો મારે બહાર આવી જવું જોઈએ કે લોકો બહાર ખરેખર બધા પડાપડી કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અંદર આવવા માટે ઘણા બધા કોશિશ કરે છે, પણ નંબર લાગતો નથી. ઈસુ ઘરમાં છે. આમેન. આમેન. આપણા ઘરમાં ઈસુ છે. પ્રેઝ ધ લોર્ડ. જરૂર હોવા જોઈએ. જરૂર હોવા જોઈએ. કેટલા જણા માનો છો? હોવા જોઈએ. આમેન. હાલેલુયા. જો જેના ઘરમાં ઈસુ છે તો ત્યાં પ્રભુ કામ કરશે. આમેન. હા, આગળ વાંચીએ. શું થાય? ત્યાં શું થઈ રહ્યું છે? બાકી? હા હા, બાકી છે ત્યાં. અને તે તેઓને વાત સાંભળતો હતો, અને 4 માણસે ઉચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા. પક્ષઘાતી એમ લખ્યું છે. પક્ષઘાતી એટલે લખવો, લખવાથી પીડાતો વ્યક્તિ. કેવો? લખવાથી પીડાતા વ્યક્તિને 4 વ્યક્તિ ઉચકીને લાવે છે. 4 જણ, 4 વ્યક્તિ ઉચકીને લાવે છે, અને એ વ્યક્તિ ખરેખર આ લખવાથી પીડાતા વ્યક્તિને ઉચકીને લાવે છે. એ ક્યાં લાવે છે? ઈસુ પાસે લાવે છે. હાલેલુયા. ઈસુ પાસે ઉચકીને લાવે છે. એટલા માટે ઉચકીને લાવે છે કે તે ખાટલામાંથી ઉઠીને ચાલે. અગર તેનો પક્ષઘાત લખવાની બીમારીમાંથી સજાપણા પ્રાપ્ત કરે, મુક્ત થઈ શકે. આમેન. અને એટલા માટે લઈને આવે છે 4 વ્યક્તિ. પ્રેઝ ધ લોર્ડ. આ 4 વ્યક્તિ છે, એનો કેટલો સંપ છે, યુનિટી, એકતા હશે અને સંબંધો હશે તો આ વ્યક્તિને લાવી શકે છે. આપણા વિશ્વાસી જીવનમાં, વિશ્વાસી સમાજમાં એવા વ્યક્તિઓને લાવવા માટે આપણા સંબંધો અને આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ, આવા વ્યક્તિઓને લાવવા માટે એકતાની જરૂર છે, યુનિટીની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. એમ ને એમ એવા વ્યક્તિઓને આપણે લાવી નહીં શકીશું. એટલા માટે 4 વ્યક્તિઓનો સંપ છે, 4 વ્યક્તિઓની એકતા છે, 4 વ્યક્તિઓનો સંપ છે. તો આપણે વિશ્વાસી સમાજ, વિશ્વાસી મંડળી તરીકે એક સંપની જરૂર છે. હાલેલુયા. એકતાની જરૂર છે કે જેથી કરીને આવા લોકોને ઈસુ સુધી આપણે લઈ આવીએ. જો આ 4 વ્યક્તિઓમાં સંપ નહીં હોય, કદાચ આ 4 વ્યક્તિઓમાં એકતા ના હોય, એક યુનિટી ના હોય, તો ખરેખર આ વ્યક્તિ ખરેખર ત્યાં લખવાનો, આ જે ગ્રસ્ત લખવા વ્યક્તિ, પીડાતો વ્યક્તિ ત્યાં ને ત્યાં જ પડી રહેત. આપણે આજે રાત્રિ વિચારીએ, સોચીએ, આજે આપણે બાબતને સમજીએ કે ચોક્કસ પ્રિય ભાઈ બહેનો, એવા વ્યક્તિઓને તમારે ઈસુ સુધી લાવવા છે તો તમારે તમારી એકતા, યુનિટી, સંબંધ જોઈશે. આમેન. હાલેલુયા. જરૂર. આજે આ સંબંધી, આ આપણે સાંભળી રહ્યા છે કે ઈસુ પાસે લઈને આવ્યા, પણ ઈસુ પાસે લઈને આવ્યા આ તો ત્યાં એટલી ભીડ છે કે દરવાજામાંથી જઈ અંદર જઈ શકતા નથી, અંદર ઈસુ સુધી જઈ નથી શકતા. એ ખાટલો ત્યાં બીમાર વ્યક્તિ, પડેલા વ્યક્તિને લઈને ત્યાં પહોંચી નથી શકતા. તો ત્યાં શું થઈ રહ્યું છે? વાંચી હવે. અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુ તેઓને વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. હવે ખાટલો અંદર ઘરમાં નથી જઈ શકતો. હવે આપણે જોઈ શકીએ છીએ પ્રિય ભાઈ તથા બહેનો, અહીંયા આપણે થોડું થબી જઈએ અને આગળ એક બાબત, આત્મિક રહસ્ય જોઈ લઈએ. આમેન. હાલેલુયા.
આજે આપણે જોઈએ છે કે ઘણી એવી વ્યક્તિઓને આજે શેતાને એ બાબતો કરી નાખી છે કે લકવા જેવી ગ્રસ્ત કરી નાખવામાં આવ્યું છે કે આપણે પ્રભુની આરાધના કરી શકીએ કેવી રીતે. આપણી આગળ ઘણી બધી રૂકાવટ છે, અવરોધો છે, સંઘર્ષો છે, અને આપણે જેવી રીતે આ સ્તુતિ આરાધના કરવા માટે ઈસુ સુધી પહોંચવું જોઈએ તે રીતે નથી પહોંચી શકતા. કેમ કે આપણને એ બાબત લાગી ગઈ છે આત્મિક લકવા જેવી. આત્મિક રીતે આત્મિક જીવનમાં એક લકવાગ્રસ્ત વ્યક્તિઓને આપણે નિહાળીએ છીએ. પણ પ્રભુ આજે ઘણા આત્મિક લકવાથી પીડાતા લોકોને પ્રભુ છુટકારા આપવા માંગે છે. Yes. બંધનો Yes. તોડી નાખવા માંગે છે, Yes. આઝાદ કરવા માંગે Yes. છે, આ દુષ્ટ આત્માના બંધનોમાંથી છુટકારા આપવા માંગે છે. એવી વ્યક્તિઓને આજે લકવાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને માંથી મુક્ત કરવા માંગે છે. અને શું આજ રાત્રિ આપ તૈયાર છો કે તમે છુટકારા અને ચંગાઈ પ્રાપ્ત કરી શકો? આપણે પ્રાર્થના કરવાનું બંધ થઈ ગયું હોય, સંગતમાં જવાનું બંધ થઈ ગયું હોય, બાઇબલ વાંચવાનું બંધ થઈ ગયું હોય, ઈસુમાં રુચિ નથી, આત્મિક લકવાગ્રસ્ત જેવી આપણી જિંદગી બની ગઈ હોય, આપણા જીવનમાં કઈ હલચલ નથી થતી આત્મિક રીતે, તો આજે આપણા જીવનમાં આત્મિક રીતે લકવાગ્રસ્ત વ્યક્તિ છે તેને પ્રભુ જીવિત કરવા માંગે છે, ઉઠાડવા માંગે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આજ રાત્રિ આ બાબતને આપણે સમજીએ છીએ. પ્રિય, શું તમે કદી લકવા વાળા વ્યક્તિને જોયું છે? હેલો, કેટલા વ્યક્તિઓ જોયું છે કે લકવો થયેલો વ્યક્તિ એ પોતે કામ નથી કરી શકતો, હાથ નથી એનો કામ કરી શકતો, પગ નથી કામ કરી શકતો, ચાલી નથી શકતો, સારી રીતે બોલી નથી શકતો, કેમ કે એનું જે શરીર છે એના અવયવ મંદ પડી ગયા છે, એના અવયવ કામ નથી કરી શકતા. એ એક તો બધો ખરેખર એવો બની ગયો છે, બાળક જેવો થઈ ગયો છે. પ્રિય ભાઈ તથા બહેનો, જો અચાનક એના અંદર તાકાત શક્તિ આવી જાય અને એ અવયવમાં નવી તાકાત જીવન આવી જાય તો પહેલા જેવું એ બાબતો બની જાય. વાલા, આત્મિક જીવનમાં એ જ રીતે આપણું જીવન બની ગયો હોય તો ખરેખર આજે ઈસુ ઉઠાડવા માંગે છે. ફરીથી ઈસુ આપણા જીવનમાં આ કાર્યની અંદર હવે પ્રક્રિયા ચાલુ કરી દેશે. આમેન, હાલેલુયા. આજે આપણા જીવનમાં શું નિરાશા છે, ઉદાસા છે, આપણા જીવનમાં એવી ચિંતિત એવી બાબતો થઈ ગઈ છે. કોઈ કહે કે મને આત્મિક જીવનમાં ઇન્ટરેસ્ટ નથી, રસ નથી, મને આત્મામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને કોઈ આત્મામાં જીવન જીવવા માટે કોઈ મને ઇન્ટરેસ્ટ નથી આત્મિક જીવનમાં. અને આ બધી બાબતો કદાચ થઈ ગયો તો કદાચ રીત રિવાજમાં આપ ભક્તિ કરતા હો, આપ નિયમ પ્રમાણે કઈ કર્યા કરતા હો, પણ આજ બદલી શકવું પડશે વાલા, આત્મામાં આવવું પડશે. આપણે આત્મામાં જીવિત થવું પડશે. આત્મામાં આપણે એ બાબતને ખરેખર આપણા અવયવ એવા જીવતા કરી દો, આત્મિક અવયવ જીવતા થઈ જાય. આમેન. હું તમને એક વાત બાઇબલ આધારે કહેવા માંગુ. બીજો કોરિન્થી 4 અધ્યાયની અંદર અને તેની 16, 17, 18 કલમમાં લખવામાં છે કે બાહ્ય મનુષ્ય છે તેના કરતા આંતરિક મનુષ્યત્વ છે. બાહ્ય મનુષ્ય છે એ આપણે જોઈ શકીએ છીએ, પણ આંતરિક મનુષ્ય છે તે કેવું છે? શું લકવા થઈ ગયો છે? શું કોઈ અંદરનું મનુષ્ય છે આત્મિક, જે આપણું તૈયાર થતું મનુષ્ય છે આત્મિક છે? અને એ બાહ્ય મનુષ્ય નાશ પામે છે, પણ આંતરિક મનુષ્ય સદાકાલિક છે. અને જે ખરેખર રોજ રોજ નવું થાય છે એને કંઈક એવી અસર પહોંચી ગઈ છે. એવી બાબતોને આપણે અત્યારે નિહાળી રહ્યા છે કે અંદરનું મનુષ્ય તો કદાચ વિકાસ કરવાનું બાકી એક રૂંધાઈ ગયું છે. તો આજે આત્મિક આંતરિક બાબતો છે તે આપણે જીવિત કરી દઈએ. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર. હાલેલુયા, હાલેલુયા. ત્યાં લખવામાં આવ્યું છે કે ખરેખર 4 વ્યક્તિ આ લકવા વાળા વ્યક્તિને ઉચકીને લાવે છે, પક્ષઘાતથી પીડાતા વ્યક્તિને પણ એક ખાટલો લઈને આવે છે. હાલેલુયા, હાલેલુયા. તો બીજી સગવડ નહીં હશે, 4 વ્હીલ નહીં હશે. વિચારમાં પડી ગયા. અમે અહીંયા પાર્કિંગ મૂક્યો તો જગ્યા જ નહીં હતી. ચીમનભાઈ ને કહેવું પડ્યું કે ભાઈ પાર્કિંગ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાહેબ સાંભળી રહ્યા છો? સાંભળી રહ્યા છો પાકું? ઓકે, હાલેલુયા. તો પ્રિય ભાઈઓ તથા બહેનો, અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ચોક્કસ આજે ગાડીઓ ને ગાડીઓ છે. ઈસુના સમયમાં શું કેવું હતું?
વાલા ભાઈઓ તથા બહેનો, આપણે જોઈએ ખાટલો તો ખાટલો પણ ઈસુ સુધી લઈને આવીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વાલા, હંમેશા ખાટલામાં પ્રભુ રાખવા માંગતો નથી, હંમેશા લખવામાં રહેવા દેતો નથી. આપણે વહાલા ભાઈઓ તથા બહેનો, આપણે ખાટલા જ માં પડી રહીએ, લખવાના ગ્રસ્તમાં રહીએ, એવું દેવ ઈચ્છતો નથી. પણ પ્રભુ તેમાંથી ચમત્કાર કરવા જઈ રહ્યા છે. આમેન, હાલેલુયા. અહીંયા શું લખ્યું છે, આગળ વાંચીએ છીએ. અને ઈસુ તેઓને વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. અરે આ તો સાજો થવા આવેલો ને પાપની માફીની વાત ચાલે છે. હાલેલુયા. છે ના? આ માફીની વાત છે, પાપોની માફીની વાત છે ને. ઈસુને ખબર હતી કે હું એમ કહી દઉં કે તું તારો ખાટલો ઉચકીને ચાલ્યો જા અને એ તો નીકળી જ જતે, પણ પાપોની માફી આપવાનું રહી જતે. એટલા માટે પહેલું કામ હતું પાપોની માફી મળવી જોઈએ, નહીંતર એ તો ભાગી જ જશે. પ્રેઝ ધ લોર્ડ. વાલા, આજે ઘણા લોકો શારીરિક સાજાપણા શોધી રહ્યા છે, માફી મળે ના મળે ચાલી જશે. પ્રેઝ ધ લોર્ડ. સાચી વાત છે. વાલા, કોઈ કહે છે આ કોયો આ સેવક પ્રાર્થના કરે કે દિલ બિલકુલ સારું થાય, ક્યાં લઈ જાય? તો આ સેવકો પ્રાર્થના કરે એનો નહીં થાય. સેવક સાજાપણા નહીં આપશે, પ્રભુ સાજાપણા આપશે. પ્રેઝ ધ લોર્ડ. બહેનો, તમે પ્રાર્થના કરો, સાજાપણા થઈ જશે, ચમત્કાર થઈ જશે. હા, વિશ્વાસ કરનારને હાથે આવા ચમત્કારો થશે. શું તમે નથી વિશ્વાસી? એવો જ અર્થ થયો કે ત્યાં થશે. ત્યાં કહી દેશે. આ સેવકો નથી કહેતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુને ખબર હતી કે હું અત્યારે એને કહે કે ખાટલો ઉચકીને ચાલ, એ તો નીકળી જ જતે, પણ મહત્વની બાબત રહી જતે. પાપોની માફી મેળવવી હતી, એ તો રહી જ જતે. મને મારે શું જરૂર? આજે માણસ દુનિયાની જ બાબતો શોધી રહ્યું છે, પણ આત્માનું સાજાપણું શોધતા નથી. આત્માનું ચંગાઈ છુટકારા એ જરૂરી છે. જો આત્માનો સાજાપણો, છુટકારા, પાપોમાંથી આઝાદી મળી જશે તો આપોઆપ ચંગાઈ શારીરિક મળી જશે. हालेलुया, ये तन का सामना करो, भागेगा. कैसा करके भागेगा? या रुक गया सब लोग? वचन में थामे रहो तब. प्रेज़ द लॉर्ड. અહીંયા કેટલાક એવા વ્યક્તિ હતા કે ઈસુ શું કરી રહ્યા છે તે બી જોનારા હતા. એ હંમેશા ભૂલ શોધતા હતા. આવું તો નહીં થવું જોઈએ. આ લોકો એવા માનતા હતા કે પાપની માફી એ લોકો કેમ આપે? આટલો ઉચકીને ચાલે એમ કે તો ચાલે. એવું છે, બાઇબલમાં બતાવેલું છે કે નીચે છે ને? પ્રેઝ ધ લોર્ડ. તો પાપની માફી આપવી એ સારું, મળવી જોઈએ સારું, યા ઉઠીને ચાલે કેવું સારું? આજે ઘણા લોકો 75% એમ કે છે કે ખાટલો ઉચકીને ચાલ. પ્રેઝ ધ લોર્ડ. મારે તો શરીરનું સાજાપણા જોઈએ છે ભાઈ. એ તો કદી પણ ટાઈમ મળશે તો પાછો આવીશ ને ત્યારે માફી મેળવી લઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આમેન. સાચી વાત છે. હા, શું હા કેવું લાગે છે આજનો આપણે સાંભળી રહ્યો છે તેમાં? સારું લાગે? કેટલા જણાને સારું લાગે? જમવા બેસીએ ત્યારે બહુ સ્વાદિષ્ટ ભજન કેવું લાગે છે? હા, મોઢામાં પાણી આવી ગયું. પ્રેઝ ધ લોર્ડ. હે ના? હા, ક્યાં અટકી ગયા છે આપણે વાંચીએ? પણ કેટલાક શાસ્ત્રીઓ તો ત્યાં બેઠા હતા
શાસ્ત્રીઓ હંમેશા ફરોશી લોકો હંમેશા ઈસુની જ ભૂલ કાઢતા અને એ કહેતા, એ ટક્કર લેતા હતા ઈસુ સાથે, ટક્કર લેતા હતા. શું સેવકો ટકરાય? વિશ્વાસી ટકરાય એ ચાલે? નહીં. હા, એ તો ધાર્મિક લોકો હતા, બહુ જાણકાર વ્યક્તિ હતા, તોય બી કેમ ટકરાય છે? આજે શા માટે આવું છે એ પ્રશ્ન મોટો છે માણસ પાસે. પ્રેઝ ધ લોર્ડ. નથી સેવકો ટકરાતા? ટકરાય છે કે નહીં? શું વિશ્વાસી નથી ટકરાતા? કેમ નથી બોલતા? સાંભળો. પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણા લોકો એને તો નહીં જ માફ કરું, હા હું જોઈ લઈશ. પ્રેઝ ધ લોર્ડ. આવું નહીં થવું જોઈએ સેવક સાહેબ. હા, કોઈ કે વિશ્વાસી તું આવું, બસ આ જ ચાલ્યા કરે. આરાધના બાજુમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાચી વાત છે, સાચી વાત છે. આજ રાત્રિ કંઈક કહેવામાં આવે છે કે અહીંયા ફરોશી શાસ્ત્રી લોકો છે ને, એ ધાર્મિક લોકો છે, ઈસુ સાથે ટકરાઈ રહ્યા છે. શું તમારી સાથે કોઈ ટકરાઈ રહ્યું છે? એ સાથે તમને કોઈ ટક્કર લઈ રહ્યું છે તો આ બાબત તમારે યાદ રાખો કે એના તરફ ના જુઓ, ઈસુ તરફ જુઓ. હાલેલુયા. આપ ઈસુ તરફ જુઓ. આમેન. હાલેલુયા. કેમ કે આ તો ઈસુ કરી રહ્યા છે. જે કંઈક થવાનું છે તો ઈસુ કરશે. આમેન. હાલેલુયા. કેટલી અદ્ભુત વાત છે વાલા ભાઈઓ તથા બહેનો. અહીંયા એમ કહેવામાં આવે છે કે ખરેખર ફરોશી શાસ્ત્રી શું કહી રહ્યા છે? શાસ્ત્રી ફરોશી કહી રહ્યા છે, કંઈ કહી રહ્યા છે? તેઓ પોતાના હૃદયમાં વિચારતા હતા કે, અરે પોતાના હૃદયમાં અંદર ઘણી વખત કોઈક વિશે અંદર વિચાર્યા કરે છે, અંદર કડવાશ રાખે છે, અંદર એક ઝેર જેવું રાખે છે. અને એના જેવી બાબતો અહીંયા દેખાઈ આવે છે કે ઈસુ શું કહે છે? જો આમ કહે તો ઠીક, આમ કહે ને બરાબર નથી. વાલા ભાઈઓ તથા બહેનો, આજ રાત્રિ કંઈક આપણે આ સાંભળી રહ્યા છે. એ લોકો હૃદયમાં ભૂંડા વિચારો કરી, અંદર જુદા વિચારો કરી રહ્યા છે. આ માણસ આવી રીતે કેમ બોલે છે? અરે આ રીતે કેમ બોલે છે? અરે એ તો દુર્ભાષણ કરે છે. ઈસુને પૂરેપૂરો ઓળખ્યો નથી આ ફરોશી લોકોએ. જ્યારે આપણે ઈસુને પૂરેપૂરા ઓળખતા નથી ત્યારે ટક્કર લઈ શકીએ. કેમ કે જે વ્યક્તિ ઉદ્ધાર આપી શકે, જે વ્યક્તિ છુટકારા આપી શકે, જે વ્યક્તિ તારણ આપી શકે, જે વ્યક્તિ પાપોની માફી આપી શકે, એની સામે કોણ ટક્કર લઈ શકે? એની સામે કોઈ ટક્કર નહીં લઈ શકે. ઉલટા તેને ધન્યવાદ કહેવું જોઈએ, પ્રભુ અમારા પાપોની માફી આપી દે પ્રભુ, એવું કહેવું જોઈએ. તેની જગ્યા પર ટક્કર લઈ રહ્યા છે. ભલા ભાઈઓ તથા બહેનો, એટલી ધાર્મિકતા એમની પાસે હતી. એ ધાર્મિકતા કોઈ કામની નહીં હતી. એટલા માટે આપણી પાસે જીવન છે અને એ જીવન દ્વારા આપણે આગળ વધારી રહ્યા છે. આ માણસ આવી રીતે કેમ બોલે છે? આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એ તો ભાઈ દુર્ભાષણ કહેવાય. હા, એક એટલે તે વિના પાપની માફી કોણ આપી શકે? એટલે ઈસુને એ લોકોએ નથી ઓળખ્યો. અહીંયા ખબર પડી ગઈ. બરાબર? ઈસુ નથી આવ્યા, એ તો પાછો મોડો આવશે. અરે ઈસુ તો આગળથી આવી ગયો છે અને એમને ખબર પડવી જોઈએ એ પાપની માફી તો ઈસુ જ આપી શકે, બીજો કોણ આપી શકે? હાલેલુયા. હાલેલુયા. એ લોકોને બી ખબર પડે છે કે ખરેખર આ તો ઈસુ નામનો માણસ છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ પાપની માફી આપી શકે છે. એને તો ખાટલામાંથી ઉઠીને ચાલ એમ કહેવું જોઈએ. તેની જગ્યા પર તારા પાપ માફ થાય છે એમ કહી દીધું. આવું નહીં કહેવું જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. આટલા ધાર્મિક થઈ ગયા હતા કે માફ થઈ જાય પાપ. કેટલા જણા આપણને પસંદ પડે છે, પાપ માફ થવું જ જોઈએ.
કેટલા જણાની ઈચ્છા છે પાપ માફ થવું જ જોઈએ? માફ થવું જ. સ્વર્ગમાં કોણ હશે? જેઓના પાપો અપરાધો ઉલ્લંઘનો માફ કરવામાં આવ્યા છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ત્યાં હશે. પણ જેઓના માફ નથી થયા પાપ, તો તે ત્યાં રહી જશે. એટલે માફ થવું જ જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. દેવે માફ કર્યું છે, આપણે બી માફ કરી દઈએ. કેટલા જણા માનું છો?